સ્વાદ બી અને સ્વાસ્થ્ય બી. તો આવો આ સ્વાદોત્સવમાં વસંતોત્સવનો એક હિસ્સા તરીકે સ્વાદોત્સવમાં આવીએ અને આયુર્વેદની 100થી વધારે આહાર વાનગીઓ છે, જેમાં આપણા સમરના માટેની બહુ સારા લિક્વિડ છે, આપણા સિરપ છે, પછી જેટલો પણ મેજવાની છે આયુર્વેદ આહારની, તો એ બધાનો સ્વાદ લેવો. એના સાથે સાથે આપણા જે સ્ટાર્ટઅપ છે એન્ટરપ્રિનર ડેવલપમેન્ટ, તો આપણા આયુર્વેદ ફાર્મસી સ્કૂલના ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સે મળીને એક સ્ટાર્ટઅપને પણ ઇન્વાઇટ કર્યા છે, જે સક્સેસફુલ સ્ટાર્ટઅપ છે એ અહીંયા છે. અને આપણા હેલ્ધી સ્નેક્સથી લઈને જે પેકેજ ફૂડ જે હેલ્ધી છે, કેમિકલ વિરહિત છે, ઓર્ગેનિક છે, એ બધું જ આપણે અહીંયા મળશે. તો ટ્રેડિશન, ટેસ્ટ એન્ડ હેલ્થ આ એક સાથે આપણે અહીંયા જોવા મળશે. તો હું બધાને નિવેદન કરું છું કે આપ અહીંયા આવીએ જામનગરવાસી એના આજુબાજુમાં, અને આ મેજવાનીનો ભરપૂર આનંદ લીજીએ. સ્વાદોત્સવમાં સહભાગી થાઓ. અમારા સાથે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પણ જોડાયેલું છે, તો દુનિયાભરની વાનગીઓ આપણે અહીંયા ખાવા મળશે, જોવા મળશે. અને એના સાથે સાથે આયુષ મંત્રાલયના પણ જેટલી પણ ગતિવિધિઓ છે એ પણ આપણે જોવા મળશે. બહુ ખાસ ફાસ્ટ ફૂડ તબીબો ના પડતા હોય છે કે તે ખાવું ન જોઈએ. હા, તો અહીં ફાસ્ટ ફૂડને એક આયુર્વેદના કોન્સેપ્ટમાં તૈયાર કરવામાં આવ્યું. શું વિશેષતા? એટલે આયુર્વેદનું જે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ જેને કહે, તો એ ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્યવર્ધક કેવી રીતે હોય? એટલે જેને પાણીપુરી ખાવી હોય તો એ આયુર્વેદની હોય, ઇડલી લેવી હોય તો આયુર્વેદની હોય, કચોરી આયુર્વેદથી તરેલ કરે કે જેનાથી બિલકુલ તકલીફ નહીં થાય. આવું બધું આપણા અહીંયા આપણે લાઈવ ડેમો અને ખાવા પણ રેડી છે, તો આપણે એનો આનંદ લેવો. મારું નામ સુરત દીક્ષિતા છે. હું આઈટીઆરએ ફાર્મસીની સ્ટુડન્ટ છું. અહીંયા આપણે આઈટીઆરએમાં એક રસોત્સવ આપણે આયોજિત કરેલો છે, જેમાં આયુર્વેદને લગતી અમુકને એવા માણસોને કહીએ કે આપણા જનતાને જે છે એવા વિચારો છે એ લોકોના કે આયુર્વેદના જે ટેસ્ટ છે, દવાઓ છે, ઔષધિઓ છે, રસૌષધિઓ છે, એ લોકો કેવા ટેસ્ટ છે તો કે કડવા છે, આ છે, તે છે. પણ એવું નથી. આપણે પહેલે જ કહેવત જ છે ને કે કોઈ બી ઔષધિ છે એ કડવી છે તો એનો કંઈક બેનિફિટ એ છે. પણ આપણે અહીંયા એવો ટ્રાય કરી છીએ હવે, કારણ કે આ જે જેન્ઝી આપણે જે કહી શકીએ એ લોકોને એવું ભાવતું છે નહીં. ટેસ્ટ આપણને જોઈએ છીએ, પછી બેનિફિટ એના જે આપણે હેલ્થ બી આપણે સારી જોઈએ છીએ. તો એ ફાસ્ટ ફૂડ ખાવાથી આપણને હેલ્થ સારી આવશે નહીં. તો આપણે એવો પ્રયત્ન કર્યો છે કે પીઝા છે, બર્ગર છે, ડ્રિંક્સ છે, અમુક એવા ચોકલેટ્સ છે, જે આપણા માટે બેનિફિટ પણ છે અને એના ટેસ્ટમાં પણ બહુ જ સારી છે. તો આપણે એ જ પ્રયત્ન કરશું કે આગળ આપણે આયુર્વેદ, આપણે આઈટીઆર છે, જે રસૌષધિઓ છે, આગળ વધે થોડીક, અને બધાના જે માઇન્ડસેટ છે, જે કોન્સેપ્ટ બનાવી લીધો છે એક માણસોએ, એ ચેન્જ થઈ શકે થોડોક આયુર્વેદને લાગે.